સો હેલો દોસ્તો, જય જવાહર, જય આદિવાસી. કેમ છો? આશા કરું છું કે તમે બધા મજા મોજ હોય અને મજા મોજ રહેવું જોઈએ. દોસ્તો, હમણાં સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ભજનપુર ગુંડણા ગામમાં એક શેઠે આપણા આદિવાસી ભાઈને ખૂબ માર્યો છે. તો બધા ટંકારા ભેગા થયેલા, તો એ હું ન્યાય મળ્યો અને એ બધું જાણીશું. વિડીયોમાં તમે બનાવી લીધો, આગળ વિડીયો બતાડો તમને. તો ચાલો. કોઈ કે મને ભાગ નહીં આપ્યો, કોઈ કે મને માર્યો, કોઈ કે શેઠ મારી બૈરીને પકડી, કોઈ કેમ કે મારી છોરીને પકડી. અમારે કાં સુધી સહન કરો? સહન કોઈના જ ન થાય, હું હોય તોય ન થાય. હમણાં હડમતિયારી ની અંદર ખબર તમને એ છોકરીને શેઠે પકડેલી, એના પર પેલો એક ગુનો દાખલ છે. જો ખરાબ કામ ખોટું કામ હશે ને ત્યારે મને કોઈ વાંધો નથી, મારે કઈ ઉતાવળ નથી. આવા બનાવ કાયમિક માટે સૌરાષ્ટ્રમાં મારા વિસ્તારની એવું હશે તો હું કોઈથી બચાવ માટે નહીં આવું. આ તમને પહેલી વાત, તમારા પક્ષ માટે થઈને જો મારા ભાઈને હકું કહેવાડો, અમારે ખબર છે મારી છાપ નહીં. ટંકારાની મોરબી જિલ્લામાં તમે મારું નામ લઈને ગમે અહીંયા પૂછજો, હું અન્યાય થતો હોય ને અહીંયા હું મારા ભાઈને નથી સાચવતો. આ તમને કહું અન્યાય હમણાં આઈનું જ કરો છો. હવે જો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હું સમાજ ઉપર થોડું સમાધાન કરવાનું છે કે નથી કરવાનું? બોલો. પછી વાંધો, પછી તમે જે કહો, તમે શું કહેવા માંગો છો, સમાધાન કરવું હોય તો શું કરવું છે, અને બાકી તો જો એફઆઈઆર કરવાની હોય 151 તો થવાની જ છે. એન્ટ્રોસિટી ની વાત છે, એન્ટ્રોસિટી કરવાની હોય બરાબર, તો એ તમારે તમે કરી શકો બરાબર. પછી મને કોઈ કહેશે કે નથી પાડતો હું બધી આવડો બોડો સમાજ ની તાકાત નો હોય. તમે એમ જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. જેટલા બી ટંકારા પોલિસ સ્ટેશનની અંદર આપણા ભીલ પ્રદેશના સાવજ MP ગુજરાતના જેટલા બી આપણા સાવજો જે કાલે 2000થી ઉપર જે ભેગા થયા એમના હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જોહાર પાઠવું છું. અને આપણે જે ન્યાય માટે ભેગા થયા હતા, આપણને ન્યાય મળી ગયો છે. જે ખેડૂતે જે આપણા આદિવાસીને જે બીમાર માર્યો હતો એને FR થઈ ગયો છે અને આજે આપણને 10 કે 12 વાગ્યા સુધીમાં FRની કોપી મળી જશે. એની તમને જાણ કરવામાં આવશે. બીજું કે કાલે ટંકારાની અંદર ઘણા બધા આપણા આદિવાસીઓને એમ કહેવું હતું કે હળમતિયાળીવાળા કેસમાં રાયસિંગભાઈએ આદિવાસીઓને ભેગા કર્યા હતા અને આપણે બધા જ સમસ્ત આદિવાસીઓએ આપણે ભેગા થઈ અને આપણને એને FR આપણે કરાયો હતો. પણ એમાં એમ કહેવું છે કે રાયસિંગભાઈએ સમાધાન કરાવી દીધું હશે, પણ એમાં મને મારા જ ગામનો કેસ હતો, મને કોઈ ખબર નહીં, મારી જાણ બહાર આ લોકોએ સમાધાન કરેલ છે. તો જે અમુક આપણા જે આદિવાસી ગોળવાઓ છે, ક્યારે પણ આવા જો કોઈ બનાવ બનતા હોય તો આવા લોકોને ક્યારે બી સપોર્ટ નહીં કરવા. અને જે સમાધાન થયું છે એ બાબતે મને કોઈ જાણ નથી બરાબર, અને એમને બારોબાર સમાધાન કરી લીધેલ છે. તો મારું એમ કેવું છે કે ભાઈનો હું નંબર તમને આપીશ, એને પૂછવાનું કે ભાઈ તારે સમાધાન કરવું તો સમાજને ભેગા નથી કરવાના બરાબર. તો એને પૂછવું છે, હું તમને મોબાઈલ નંબર આપીશ. અને બીજું કે આપણને ન્યાય મળી ગયો છે, FR થઈ ગઈ છે બરાબર. એટલે સમસ્ત આદિવાસી જેટલા બી અહીંયા ભેગા થયા હતા આપણા MP ગુજરાતના, એમને હું અભિનંદન પાઠવું છું. જોહાર, જય આદિવાસી. અને આવનારા સમયમાં સમાજની એકતા આપણે રાખવી જરૂરી છે. અને આવનારા સમયમાં કોઈ બી બનાવ બનશે વગર સ્વાર્થ આપણે અડધી રાતે બી તમે ફોન કરીશું તો અમે આપણા સમાજ માટે લડવા માટે તૈયાર છું. જોહાર, રાયસિંગ આવી રતનમાં.